તો વડાપ્રધાન છે એટલે હવે બધા મંજીરા વગાડે છે. 26 દીકરીઓના શેથાના સિંદૂર ભૂસી નાખ્યા, તમે શું કરી લીધું? ઈ આ તોડફોડ કરી દેવા દો. મને ખબર છે બધી. આપણે ઓપરેશન સિંદૂર અંતર્ગત એના 7 થી 8 એરબેઝ તોડી નાખ્યા, 100 આતંકવાદી મારી નાખ્યા ને 45 જણા સૈનિકો મરી ગયા. યુદ્ધમાં તો આવું જ હોય ને. યુદ્ધમાં બીજું હોય ને, ઈ 100 આતંકવાદી મરી ગયા, ઈ ક્યાં કોઈ ડાલા મથા છે? ભૂંગણાના કેટલા છોકરા ઈ જણે ને કેટલા મરે એની કોઈ વેલ્યુ છે? તમે હાથ પડે ચિકન ખાવ છો, કોઈ છાપામાં આવ્યું કે આજે 20,000 મરઘી કપાઈ ગઈ, આજે 25,000 મરઘી કપાઈ ગઈ? સાંભળ્યું ક્યાં છાપામાં આવ્યું? સિંહ ખાલી ઘાયલ થાય, સિંહ ઘાયલ થાય સાસણ જંગલમાં તોય છાપામાં આવે સિંહ ઘવાયો, કારણ કે એની વેલ્યુ છે. તો આનું હું કાગડા કૂતરાને માર્યા એનો શું? ત્યાં તો નીકળ્યા આતંકવાદી છે, જેટલા મારો એટલા આતંકવાદી જ છે. એમાં તમે ક્યાં મોટી માયા કરી નાખે? એના લોન્ચ પેડ તોડ નાખો એટલે હું એ બધા ગૌતમ બુદ્ધ થઈ જાય, અહિંસાને માનવા માંડે? એ તો હરામ ખાયા છે, તો બીજા ઠેકાણે આ તલક તલાણું ઓલે ઘેર ભાણું. જુઓ, સાચી વાત તો આ છે, કડવી ઝેરના પેટની લાગે તો ભલે લાગે, પણ નરેન્દ્ર મોદી સરકારે જે રીતે સીઝ ફાયર કર્યું, હિન્દુસ્તાનની 140 કરોડની જનતાને ગળે ઉતર્યું નથી. હો વાત નહીં, એક વાત તમે વાત જ્યારે શરૂ કરી હતી ત્યારે, કારણ કે તમે એટલે કે વડાપ્રધાન સ્વયં બોલ્યા હતા. તો આપણા જેવાને ખાલી અહીંયા કોઈ એમ ના માને કે તમારે સ્ટુડિયોમાં બેસીને વાતો કરવી, સૈનિક ઉપર જાવ તો ભાઈ બધા સૈનિક ઉપર જાય તો તમે અહીંયા આવતા રહ્યો. જેનું કાર્ય જે કરે બીજો કરે બગાડ, તાળું ઉગાડી ન શકે, કટકા કરે કુહાડ. દરેકે ત્યાં જવું પડતું હોય તો પછી કરવાનું હું? તો જો પોલીસે કાલથી એમ કે તમે ખાખી લુગડા પહેરો તો તમને ખબર પડે કેમ પેટ્રોલિંગ થાય, તો નેતા એમ કે તમે કોઈ સંભાળો વિભાગો તો તમને ખબર પડે કે એટલે બધા એમને ઠેકાડી તો તમે ત્યાં બેઠા શું કરવા? એટલે એવું ના હાલે. વાતની એક વાત, નરેન્દ્ર મોદીએ પોતે બિહારની જાહેર સભામાં કીધું હતું કે જેટલા પણ આતંકીઓના આકા અને આતંકી જેટલા પણ છે, બચી કુચી જમીન એટલે કે POK, પાકિસ્તાન ઓક્યુપાઈડ કાશ્મીર, એ બધામાં અમે લોકો ટૂંકમાં હવે સર્વે સર્વા અમે નિર્ણાયક લડાઈ લડીશું. શું થયું? એ 50 ને માન્ય કરી દીધા. એવા તો ત્યાં તો નીકળ્યા આતંકવાદી હજારો લાખો જીવે છે બીજા, એમાં હું તમે મોછ મારી અને એના લોન્ચ પેડ તોડી નાખ્યા તો પાછા બનાવશે. આમાં ભૂખીને તો કાખમાં ભાણું, ભૂખી બાઈને કાખમાં ભાણું. ભિખારીને તમે કઈ પૈસા દો તો એમ ન કે ઉભા મારું એકાઉન્ટ નંબર જોઈ લઉં ને મારું તમને મારા સ્કેન નંબર આપું ફલાણું કરું. એ તો આમ જ કરી લાવો જેટલા હોય એટલા. એમ એ તો બીજા ઉભા કરશે. એમાં શું તમે મોટું? તમારી જાણ ખાતર જે રીતે આપણે એક્ટ ઓફ વોર, યુદ્ધનો ચાળો આપણી ભાષામાં, ઈ કર્યા પછી જે તૈયારી કરી હતી, થલ સેના, જલસેના, વાયુસેના ત્રણેયને એલર્ટ ઉપર મૂકીને જેટલી માત્રામાં કચ્છથી કાશ્મીર સુધી તમામ સરહદી ઇલાકોમાં આપણે જે સૈન્યની જમાવટ કરી હતી, અરબો ખરબોના એમાં ખર્ચાઈ થતા હોય છે. આટલું બધું કર્યા પછી થોડાક 2-5 ફેરકણા આપણે એના તોડી નાખ્યા, એના ડ્રોન ના બધા ભમરાની જેમ ઉડતા હતા એ ફોડી કાઢ્યા. ઠીક છે, હાલો. પણ પછી ઈ તો ઈનો ઈ તમે કોલસાને દૂધથી ધોવો થોડો ધોળો થઈ જાય. ઈ તો પાછા આપણે તથાકથિત સીઝ ફાયર થયું, ઈ ભલે શું જોયું આપણે કાશ્મીર થી માંડીને કચ્છ સુધી પાછા ડ્રોન દેખાણા કે ન દેખાણા? તો પૂછો 140 ની જનતાને કે નરેન્દ્ર મોદીને કયો કે આ જે ડ્રોન મોકલવામાં આવ્યા એમાં હું અબીર ગુલાલ વરસાવતા હતા, ફૂલડા વરસાવતા હતા? તો તમે કહો છો ને હવે અમે કાંઈ પણ થશે તો અમે એને એક્ટ ઓફ વોર માનશું. તો માનો ને હવે તો. હાલો લ્યો, તમે કીધા પછી પણ આવું થયું ને. અમેરિકાએ કીધું, તમે કીધું, ચીને કીધું, પાકિસ્તાને કીધું, જેણે કીધું એને. હાલો નહીં, પણ કાંઈ મેળ પડ્યો ખરો? આ ઉડે ભમરાની જેમ લ્યો. અને શું કરી લીધું? એ તો ઠીક છે, તમે ફોડી તો એ તો જિંદગી આખી આમ જ કર્યા કરવાનું. એની ગુસ્તાખી કેમ થાય? તમે જયારે એક વખત એને આટલો જો સબક તમે જેમ કહો છો એવો સબક એને શીખવાડ્યો હોય તો એ ગાય જેવા ન થઈ જાય કે ભાઈ હવે તો ડ્રોન ઉડાડવાનું તો ઘેર ગયું, હાથ ઊંચી કરીને જોતા નહીં હમણાં ભારત સામે, નહીં આપણી હાથ ફોડી નાખશે. કાં કોઈ નથી. અમુક ઉલટાના એના વડાપ્રધાન છે એ તો વળી મૂછે તા દેતા વાતું કરે છે કે ભારતમાં કોઈ દેશ ટેકો નતો, અમારી પાસે ઘણા બધા રાષ્ટ્રોનું સમર્થન હતું, અમે એના રાફેલ બાફેલનું કઈ એનો વિકલ્પ અમે શોધી કાઢ્યો હતો. ઉલટાનું અમે જો હવે તો અમારે નિર્ણાયક લડવાની વાત જ હતી, ભારત થથરી ગયું, એમાં તો ગાય જેવા થઈ ગયા. લ્યાલે જો નરેન્દ્ર મોદી કે છે, જેને રાષ્ટ્રજોગ પ્રવચનમાં કીધું કે પાકિસ્તાનની આજીજીને કારણે અમે લોકોએ કર્યું, તો ક્યાં આજીજી બતાવો? ક્યાંય છે લેખિતમાં આજીજી? ક્યાંય છે? બતાવો હાલો. તો આજ તમે આપણે જેટલા એને ત્યાં જે નુકસાન પહોંચાડ્યું, આપણે પણ કઈ કમ નથી. વાયુસેનાએ ઘણું સારું કામ કર્યું. સેનાને તો સલામત છે, કારણ કે સેના તો ખાનખાના છે જ ને પહેલેથી માંડી. સેનામાં ક્યાં ખામી છે? ખામી આપણા રાજનેતાઓમાં છે. તો તમે એટલે કે આપણી સેનાએ જે ત્યાં જે કઈ ઇસ્લામાબાદ, લાહોર થી માંડીને કરાચી સુધીમાં જે કઈ તથાકથિત તબાહી મચાવી અથવા POKમાં, તો એના તમારી પાસે દસ્તાવેજી પુરાવા છે, જેને તમે ડોઝિયર બનાવીને વિશ્વના પટલ ઉપર મૂકશો કે જુઓ આ અમે કાર્યવાહી કરી. ઓકે, કબૂલ.
તો પાકિસ્તાને આજીજી કરીને તમે સીઝ ફાયર કર્યું એનું ડોઝિયર ક્યાં? મને બતાવો. કોણે કીધું? ક્યાંક લેખિતમાં આવડું મોટો નિર્ણય છે, મોઢા મોઢ હોય, ઓને ઓન હોય કોઈ દી? અને કોના કેવાથી? માની લો કે ડીજીએમઓ કે તો ન્યા ક્યાં પાકિસ્તાનમાં કોઈનું કઈ ઉપજણ છે? વડાપ્રધાનનું પાવલું આવતું નથી. વડાપ્રધાન કાંઈક કહે છે ને ઓલો બશીર મુનીર કાંઈક કરે છે, લશ્કરી વડો. ન્યા ક્યાં કઈ નીતિ નિયમના, જ્યાં તમારી નૈતિકતા અને નીતિ એની સરહદ પૂરી થાય ત્યાંથી તો પાકિસ્તાનની શરૂ થાય. તો તમે કોના ભરોસે આ સીઝ ફાયર કર્યું એ મને સમજાવો. મને એટલે જનતાને. તમે જે 8 વાગે પ્રવચન રાષ્ટ્ર જોગું કર્યું એમાં પ્રજાને ગળે ઉતરેવી એકે વાત કરી મને કહો કે ભાઈ આ શરતે અમે સીઝ ફાયર કર્યું જે હિન્દુસ્તાનના ફાયદામાં છે. મને બતાવો ફાયદા, ગણાવો. ફાયદા નંબર 1 2 3 4 કે આજ પછી એક પણ આતંકી હુમલો ક્યાંય થાય તો મને ફટ કહેજો, રાજીનામું આપી દઈશ ને આખા પાકિસ્તાનને ફૂંકી મારી. કાં નથી કહેતા? એ ભમરાની જેમ પાછા હજી તો બોલીને પૂરું થયું ન થયું તા તો ભમરા ગુંજવા માંડ્યા ચારે કોર વળી પાછા ડ્રોન સિસ્ટમ થી આવવા. એ આપણે ફૂંકી મારી જવા દો. ન ફૂંકાવો તો એ તો ફૂંકી મારવા આવ્યા હતા ને. એ ક્યાં અબિલ ગુલાલ ભરાવા આવ્યા હતા? તો તમારું કઈ હાલતું નથી, પાકિસ્તાનના વડાપ્રધાનનું હાલતું નથી, એના ડીજીએમઓ નું હાલતું નથી, નેશનલ સિક્યુરિટી એડવાઇઝર નું હાલતું નથી, અમેરિકાનું હાલતું નથી, ચીનનું. એટલે કોનું હાલે આમાં? આ હાવ રામ ભરોસે છે? શું છે આ બધું ડીંડક? એટલે જનતાની ભાષામાં કહું છું, આ બાકી એની ગંભીરતા સમજીએ છીએ, પણ જનતાને એ વાત ગળે ઉતારવામાં નરેન્દ્ર મોદી નિષ્ફળ ગયા છે કે તમે કઈ શરતે સીઝ ફાયર કર્યું અને એ શરતનો ભારતને ફાયદો શું? તમે અત્યારે જે ગણાવી રહ્યા છો, અમે આટલા ફલાણા એરબેઝ એના નષ્ટ કરી નાખ્યા, અમે આતંકીઓના અડ્ડા નષ્ટ કરી નાખ્યા, અમે આતંકી 100 જેટલા આતંકીને માર નાખ્યા, 50 જેટલા એના સૈનિકો હણાણા. એ તો યુદ્ધમાં તો એવું જ થાય. આપણે કારગિલમાં બધું ગુમાવ્યું જ હતું. આપણે કઈ એવું તો છે જ નહીં. તો યુદ્ધમાં તો થાય જ. આપણે કઈ હાવ એમને તો નથી મેળવા. શહીદી જે કેટલાય લોકોએ શહીદી વહોરી ત્યારે તમે તમારું કારગિલ માંડ લઈએ કા પાછું, સમજો. એટલે એનો કોઈ મતલબ નથી. એ જ વાત ડીજીએમઓ એ કરેલી, એ જ વાત ભાઈ વિનોદ મિશ્રીએ કરેલી, વિક્રમ મિશ્રીએ, વિદેશ સચિવ, એ જ વાત બધી પ્રેસ કોન્ફરન્સ. આ તો પાછી રિપીટ કેસેટ વગાડી નરેન્દ્ર મોદીએ. ખાલી 2 લીટી વધુ કીધી ને એનું પાછું પાલન નથી. 2 લીટી કઈ કીધી? એને એમ કીધું ઓપરેશન સિંદૂર અમે કેન્સલ કર્યું નથી, હજી સ્થગિત કર્યું છે, બંધ નથી કર્યું. આ એક વાત. અને બીજું, હવે પછી કોઈ આતંકી હુમલો, બેન જો આ શબ્દ અમે બહુ વાંધો છે. આતંકી હુમલો, હું કોઈ પણ પ્રકારનો હુમલો જે છે સહન ન કરવો જોઈએ. આતંકી એટલે તમે હવે રાહ જુઓ છો કે બીજી કેટલીક બેનોના શેથાના સિંદૂર ભૂહાઈ જાય પછી વળી પાછા અમે લડી લઈએ? એટલે હું આ રમકડા છીએ અમે તમારા? આ તમારા હાટું છે? અમારા ધણી કે અમારા દીકરા કે અમારા ભાઈઓ કે બહેનો કે બધા તમારા હાટું છે? તમારા તથાકથિત પોલિટિકલી જીઓ પોલિટિકલ હાટું છે બધું? એવું શું કામ કે આતંકી હુમલો થાય તો જ અમે? અરે ભાઈ કોઈ પણ તારો એક પણ ભમરો આવશે તો શૂટ કરી દે ગદ્દા. એટલે આ સૈનિક, આ સેની આ સરહદ છે કે શું છે? તમારે વાટકી વ્યવહાર છે? તમારા મામા માસી છે પાકિસ્તાન ભૂહીને? અરે ભૂખડી બારે છે, બંધ કરો ને બારી એની. અને જેને જે કરું, એક નાનું એવડું કેવું ઉત્તર કોરિયા નામનું ગાંડું હું રાષ્ટ્ર છે એનો માણસ હે ગાંડો નહીં. એ આખું તમે જુઓ, એ માથામાં વાળ કપાવે એવા વાળ હવે રાખવાના, એવું બધું હાલે છે ડીંડક. ખબર છે ને? ઈ ગુરક ક્યાં કરે અમેરિકા સામે? બોલો કે જો અમને કઈ કરશું તો અમે ઠામ માન નાખ્યું. એટલે એવડું કેવું ઉત્તર કોરિયા છે ઈ કરે છે. ઇઝરાયલે કીધું, અમેરિકાએ કીધું તું ગાઝા પટ્ટી સામે ઇઝરાયલ ને તમે કઈ કરો, ઓલા કે જવા દે, મારે કઈ તારું સાંભળવું નથી. લે હાલે. કોઈ ભોજોભાઈ નો ધણી થતો નથી ને તમારે હું કેમ દબાઈ જવું જોઈએ અમેરિકા સામે? અને વાત રહી વેપારની, તો એટલી બધી ભૂખ છે આપણને નફા ટોટાની કે શેથાના સિંદૂરના ભોગે આપણે 150 200 કરોડ 500 કરોડ કે 2 5 10 હજાર કરોડ રૂપિયા આપણે જતા ન કરીએ ને એવું બધું છે. અરે ઘોડ્યું. આ યાદ કરો લાલ બહાદુર શાસ્ત્રીજીને. અમેરિકાએ કીધું અમે અનાજ કે ચોખા નહીં આપણે કીધું એક વખત ભૂખે મરી જાઉં, એક ટાણું ખાધું એમ કીધું, આખો હિન્દુસ્તાને પાળવાનું શરૂ કરી દીધું, એક ટાઈમ ખાવું. પણ તારી ગુલામી તો મંજૂર જ નથી. યાદ કરો ઇન્દિરા ગાંધીને, જેને કીધું નૌકા કાફલો અમે મોકલશું તારા આવ્યા અને બાંગ્લાદેશ, તેને કીધું કે એ વાત ભૂલી જાઓ, દુનિયા વહી ગઈ, સમય ખતમ થઈ ગયો કે તમારા કીધે અમે કઈ કરતા હતા, અમે અમારી રીતે લડી લેવા, નવું ભારત અમારા લેવલનું ભારત છે. ઇન્દિરા ગાંધીએ કીધું બાંગ્લાદેશના 2 ભાગ પાડ્યા હતા. તો તમે એમાંથી 56 ની છાતી અને 156 ની છાતી વાતો તો બહુ મોટી મોટી કરી, પણ એનું કઈ આવ્યું તો નહીં. સુરસુર્યું થઈ ગયું. તો શેનું સુરસુર્યું? પ્રજાને ગળે ઉતર્યું. અત્યારે તમારી જાણ ખાતર દુનિયા ગમે એમ કે, ટીવી ચેનલો ગમે એમ મંજીરા વગાડે, ડીજીએમઓ ગમે એવી મોટી મોટી વાતો કરે, આપણી જે પ્રેસ બ્રીફિંગ કરી રહ્યા છે વિદેશનું એ પણ ભલે વાત કરે, આપણે એને કાર્ય કર્યું છે એની અમે વાંધો નથી. પણ હો વાતની એક વાત, નરેન્દ્ર મોદીનું અત્યારે એ લોકો ડેમેજ કંટ્રોલ કરી રહ્યા છે. જનતાને એમાં કઈ રસ નથી.
પ્રજાને એટલી ખબર પડે જ્યાં સુધી પાકિસ્તાનના આતંકીઓ જેણે આપણી 28 જેટલી બેન દીકરીના સિંદોર ભૂસી નાખ્યા અથવા ખોળાના ખૂંદનારને લૂંટી લીધા કે હણી નાખ્યા અથવા તો ઘરના જે મોભી છે એને છીનવી લીધા, એની લાશું જ્યાં સુધી તમારી ને મારી નજરે ટીંગાતી જોવા નહીં મળે, હિન્દુસ્તાનની કોઈ દીકરીને આ સીઝ ફાયર ન્યા ભલે સરહદે થયું, દરેકના હૃદયમાં તો હજી યુદ્ધની ઉન્માદ છે. સીઝ ફાયર ક્યારે થવાનો નથી.